આજે આપણે બનાવીશું ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં ખાઈ શકાય એવા થેપલા। વ્રતમાં મીઠી વસ્તુ ખાઈને મોઢું આવી જાય છે। જો વ્રતમાં તમે આ રીતે થેપલા બનાવીને ખવડાવશો તો એ હોંશે હોંશે ખાશે અને આખો દિવસ એનર્જી પણ રહેશે। તો ચાલો ટેસ્ટી થેપલાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। આ વ્રતમાં બધા શાકભાજી ખાઈ નથી શકાતા, પણ આ વ્રતમાં માત્ર મોરસની ભાજીનો જ ઉપયોગ થાય છે। મોરસની ભાજી દરિયામાંથી આવે છે અને એ સ્વાદમાં ખારાશ પડતી હોય છે, એટલે વ્રત માટે આ ભાજીનો ઉપયોગ કરવામાં આવે તો મીઠાની પૂર્તિ પણ થાય છે અને એનર્જી પણ રહે છે। આ વ્રત દરમિયાન માર્કેટમાં આ ભાજી એકદમ આસાનીથી મળી જાય છે। માર્કેટમાં આ ભાજી બે જાતની આવે છે, નાના પાનવાળી અને મોટા પાનવાળી। હવે અહીં આપણે માત્ર ભાજીના પાનનો જ ઉપયોગ કરવાનો છે। પાનને આ રીતે છૂટા કરી લેવાના છે। અહીં દાંડીમાંથી ભાજીના પાન છૂટા કરી લીધા છે। હવે ભાજીને આપણે સરસ રીતે ધોઈ લેવાની છે। એમાં થોડો કાદવવાળો ભાગ હોય છે, આ ભાજીને એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે। પાણી એકદમ ચોખ્ખું ન થાય ત્યાં સુધી ભાજીને ધોવાની છે। અહીં મેં 4 થી 5 વાર ભાજીને સરસ રીતે ધોઈ લીધી છે। પાણી હવે એકદમ ચોખ્ખું થઈ ગયું છે। હવે બધી ભાજીને સરસ રીતે ધોઈ લીધી છે। એમાંથી હવે આપણે થેપલા બનાવીશું। ભાજીના થેપલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પરાતમાં 1 વાડકી જેટલો ઘઉંનો લોટ લઈશું। હવે એમાં અડધી ચમચી જેટલું મરી પાવડર, થોડું છીણેલું આદું અને થોડું ઝીણું સમારેલું મોળું મરચું ઉમેરીશું। હવે આપણે થેપલા બનાવી રહ્યા છે એટલે એમાં 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। હવે ભાજીને આ રીતે ઝીણી ઝીણી કાપીને ઉમેરવાની છે। આ ભાજીને તમે બાફીને પણ ઉમેરી શકો છો, એને મિક્સર જારમાં ક્રશ કરીને પણ ઉમેરી શકો છો અને ચોપરમાં ચોપ કરીને પણ ઉમેરી શકો છો। હવે ભાજીને ઝીણી ઝીણી સમારી લીધી છે। એમાં હવે આપણે અડધી ચમચી જેટલું જીરું અને 1-2 ચમચી જેટલો કાપેલો લીલો ધાણો ઉમેરવાનો છે। હવે એમાં 1 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું। હવે એમાં મોણ માટે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે ભાજી, લોટ અને મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ભાજીને લોટમાં મિક્સ કરતી વખતે થોડું મસળતું જવાનું છે। હવે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે। એમાં હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને થેપલા માટેનો આપણે જે લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। લોટ એકદમ ઢીલો નથી બાંધવાનો અને એકદમ કઠણ પણ નથી બાંધવાનો, મીડિયમ થીક લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। હવે અહીં થેપલા માટેનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। એને હવે આપણે 10 મિનિટ માટેનો રેસ્ટ આપીશું। હવે લોટને 10 મિનિટનો રેસ્ટ આપી દીધો છે। બાંધેલા લોટમાં હવે થોડું તેલ ઉમેરીને લોટને સરસ રીતે કેળવી લેવાનો છે। ફરીથી એને થોડો મસળી લેવાનો છે। લોટને મસળ્યા પછી એમાંથી હવે લુઆ બનાવીને તૈયાર કરી લેવાના છે। લુઆની સાઇઝ તમે જે પ્રમાણેના થેપલા બનાવવાના હોય એ પ્રમાણેની રાખવાની છે। થેપલા માટેના લુઆ બનાવીને તૈયાર કરી લીધા છે। હવે પાટલી પર લોટ લઈને એના ઉપર થોડો સૂકો લોટ ભભરાવાનો છે અને આપણે જે રીતે મેથીની ભાજીના થેપલા બનાવીએ છીએ એ રીતે થેપલા બનાવીને તૈયાર કરી લેવાના છે। લોટમાંથી હવે થેપલું બનાવીને તૈયાર કરી લીધું છે। થેપલા એકદમ પાતળા નથી વળવાના, મીડિયમ થીક રાખવાના છે। હવે થેપલાને આ રીતે કોઈ ધારવાળા ડબ્બા વડે અથવા તો કૂકી કટર વડે કટ કરી લેવાનું છે। થેપલાને અહીં કટ કરવાની જરૂર નથી, પણ થેપલા એક સરખા દેખાય એ માટે કટ કર્યા છે। હવે આ જ રીતે આપણે બધા થેપલા બનાવીને તૈયાર કરી લઈશું। હવે અહીં બધા થેપલા બનાવીને તૈયાર કરી લીધા છે। હવે થેપલાને આપણે શેકી લઈશું। થેપલાને શેકવા માટે તમે નોનસ્ટિક તવાનો પણ યુઝ કરી શકો છો। અહીં મેં લોખંડના તવાનો યુઝ કર્યો છે। તવીને હવે તેલ વડે ગ્રીસ કરી લઈશું। તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે થેપલા નાના શેપમાં બનાવ્યા છે એટલે તવીમાં એકસાથે 2 થી 3 થેપલાને શેકી લેવાના છે। વારાફરતી બધા થેપલાને આ રીતે પલટતા જવાનું છે અને વારાફરતી એક થેપલાને દબાવતા જઈને શેકતા જવાનું છે। હવે એક સાઈડ થેપલા થોડા ચડી જાય એટલે એને પલટાવીને બીજી તરફ સરસ રીતે શેકી લેવાના છે। થેપલા બંને તરફ સરસ રીતે શેકાઈ જાય એટલે ઉપર થોડું ઘી અથવા તો તેલ લગાવીને થેપલાને દબાવીને
સરસ રીતે શેકી લેવાના છે. થેપલાને શેકતી વખતે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખવાની છે. થેપલાને દબાવતા જઈને એકદમ સરસ રીતે શેકી લીધા છે. ઉપર એકદમ સરસ ભાત પડી છે. થેપલાને બંને તરફ દબાવીને સરસ રીતે શેકી લીધું છે. હવે આ જ રીતે આપણે બાકીના થેપલાને પણ શેકી લેવાના છે. હવે બાકીના થેપલાને પણ સરસ રીતે શેકી લીધા છે. હવે ગરમા ગરમ થેપલાને આપણે સર્વ કરીશું. હવે થેપલાને અહીં મેં કેરીના છૂંદા સાથે સર્વ કર્યું છે. તમે દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને ચા સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા વ્રતમાં ખાઈ શકાય એવા થેપલા બનાવીને તૈયાર કરી લીધા છે. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરો. વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.